ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ઘીના ભેળસેળિયા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। ગાંધીનગરથી આ સમાચાર, જ્યાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા। દરોડામાં સ્થળ પરથી કુલ 11 નમૂના લેવામાં આવ્યા। ડીસાની શ્રી નવકાર ડેરી પ્રોડક્ટમાંથી બનાવટી ઘી ઝડપાયું। પેઢીમાંથી આશરે 4000 કિલોથી વધુ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ફૂડ વિભાગ દ્વારા અંદાજિત રૂપિયા 17.50 લાખનો જથ્થો જપ્ત કરાયો। બનાસકાંઠા ડીસાની જીઆઈડીસીમાંથી ડુપ્લિકેટ ગાયનું ઘી ઝડપાયું। ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું। પેઢીનું લાયસન્સ રદ કર્યું હોવા છતાં ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું। આ સાથે જ સંચાલક અને જવાબદાર વ્યક્તિ સંજય મહેસુડિયાની અટકાયત કરવામાં આવી। राज्य सरकार, राज्यનો આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કાર્યરત છે, કટિબદ્ધ છે। જેના ભાગરૂપે ગઈકાલે ડીસા ખાતે શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સ નામની જે પેઢી આવેલી છે, એના માલિક શ્રી સંજય બાબુલાલ મહેસરિયા ઘીની અંદર વ્યાપક પ્રમાણમાં ભેળસેળ કરતા હોવાનું જણાઈ આવતા તેમને ત્યાંથી લગભગ 4 ટન જેટલું ભેળસેળિયું ઘી કે જેની કિંમત 17.5 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવેલ છે, તથા આ પેઢીમાંથી 11 જેટલા ઘીના કહેવાતા શુદ્ધ ગાયના ઘીના નમૂનાઓ તપાસ માટે ઢીલા છે। આ વ્યક્તિ મહેસરિયા અગાઉ તેલમાં ભેળસેળ કરવા બદલ એક્ઝિક્યુટિવ ઓફિસરે 1.25 લાખનો પાલનપુરના એક્ઝિક્યુટિવ ઓફિસરે દંડ કરેલો હતો 2019ની અંદર, તથા લાસ્ટ 2024ની અંદર અમીરગઢ જેએમએફસી કોર્ટની અંદર આ જ વ્યક્તિએ એક તેલ મરચાંની અંદર કલરની ભેળસેળ માટે એમને જેલ અને 50,000 દંડ પણ ફટકારવામાં આવેલો હતો। આમાં વ્યક્તિ વારે ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ હોય એના પર તંત્રની વોચ હતી અને ગઈકાલ રાત્રે આ ઘીમાં ભેળસેળ કરતા હતા એ પકડી પાડ્યું છે। આ બનાવટી ભેળસેળવાળું ઘી કે જેની અંદર વેજીટેબલ તથા સોયાબીનનું ઓઇલ નાખતા હતા અને આ ઘી શુદ્ધ ગાયના ઘીના નામે મોટા પ્રમાણમાં રાજસ્થાનમાં વેચતા હતા અને મૂળ ઓપરેન્ડી રાતના ફેક્ટરી ચલાવતા હતા અને દિવસના બંધ રાખતા હતા।